પીએનસી ઈ પહેરવાના જો પીએનસી જો ઢગલા રમે ઊભી થા હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં ફરી વાર આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ તો આપણે સરસ મજાના તૈયાર થઈ ગયા છીએ અને દુકાન ખોલવાનો ટાઈમ થઈ ગયો છે પણ આ બધું આપણે હજુ દુકાનમાં ફેરવવાનો છે સામાન અને બીજું બધું અહીંયા છે જે આપણે સાંજે આપણે એસોટ કર્યા હતા ને કાપડ એ આ બધા આપણે અલગ અલગ મૂક્યા છે એક ઢગલો અહીંયા છે અને એક ઢગલો સામે છે એ આપણે અત્યારે દુકાનમાં ગોઠવવાના છે પહેલાં દુકાનને આપણે વ્યવસ્થિત સાફ કરી નાખી પછી આપણે માલ સામાન બધો ગોઠવી નાખવી આ બધું જો અહીંયા ગોઠવવાનું છે પીએનસી બેન જો તૈયાર થાય છે તારે કયા પહેરવાના લુગડા પોતે છે તારે કયા પહેરવાના પીએનસી એ પહેરવાના એ કાઢ નાખવાનું તો આપણે પહેલાં દુકાનને આપણે સાફ કરી નાખી વ્યવસ્થિત પછી આપણે આ બધો માલ સામાન આપણે લઈ લેવી ઉલ્પા બધું આપણે ફેરવવાનું છે જો પીએનસી જો ઢગલા રમે ઊભી થા તો મિત્રો આપણે દુકાનમાં બધું આપણે ગોઠવી દીધું આ બધા કાપડ છે કાલે આપણે પાછું કાઢ્યું હતું જો પાછી આ ઢગલામાં પડ્યું બધા આપણે ઢગલા અલગ અલગ હતા એ બધું હમું ગોઠવી નાખ્યું પીએનસી જો એક એક ઢગલામાં ઠેકડા મારે તો મિત્રો આપણે બપોરે થોડોક આરામ કરી લીધો હતો અને ચા પાણી તો પી લીધા આપણે 3 વાગી ગયા છે હવે આપણે દુકાન ખોલી નાખી 3 વાગી ગયા ક્યારેક તો આપણે 4 વાગે ખોલીશું માલ આવ્યો છે ને એટલે ઘરે ગયા આવશે એટલે આપણે વહેલા ખોલી નાખી અને બહાર જો વરસાદ અંધારો હશે આવે એવું લાગતું નથી પણ અંધારો છે તો જોઈએ હવે ચા પાણી તો પી લીધા કાળું પાછું ચા પીવે છે આ મેડમ હજુ સાઈ ગયા છે કા સુભાષચંદ્ર બોઝ પીએનસી બેન હજુ હુતા છે મેન હુતી જ નથી તો મિત્રો અત્યારે આપણે દુકાનમાં બધા ગ્રાહકને આપણે વસ્તુ આપી અત્યારે લગીને હતા મેરાઈ હતી અમે બે બધું વસ્તુ અંબાવતા હતા અને બધું જો ભેગું થઈ ગયું હતું અત્યારે લગીને આપણે હમું કર્યું આ બધું વીખી નાખ્યું હતું એ આપણે વ્યવસ્થિત ગોઠવી દીધું છે આ ટાંકા બાકા બધું આડું નવડું કરી નાખ્યું હતું આપણે બધું પરફેક્ટ ગોઠવી દીધું છે અત્યારે અને અહીંથી હાડીઓ લઈ ગયા ને મીરાને મેં બોલાવી અત્યારે આ બધું ગોઠવવાનું છે પછી આવીને પછી બધી હમી કરીને ગઈ અત્યારે તો મિત્રો જો ખાટલો આપણો રેડી થઈ ગયો છે ભાંગી ગયો તો એ મિસ્ત્રી ખાટલો ખમા કરે છે હવે આપણે વસ્તુ મૂકવા તકલીફ પડતી હતી આપણે જે કટકા હતા ને આવા એ આપણે બહાર મૂકતા હતા હવે ખાટલો રેડી થઈ ગયો છે હવે આપણે બહાર મૂકી દઈશું એટલે વાંધો નહીં ખાટલો આપણો તૈયાર થાય છે પીએનસી બેન જો જ્યાં ત્યાં લીટા કરે આ બધે જો બગાડી માર્યું બધે જમવાનું થઈ ગયું છે થઈ ગયું આપણે જમવાનું થઈ ગયું તો હવે આપણે દુકાન બંધ કરી દેવી 8:30 થઈ ગયા છે તારે અને બાર ઓલા ખાટલો હમો કરે છે આ જો પીએનસી એ તું આ શું કરો છો આમ રે આમ મિત્રો આપણે દુકાન બંધ કરીને આપણે આ સાઈડ વી આવ્યા અને જમવાનું થઈ ગયું છે રેડી તો મીરા જો જમવાનું કાઢે છે આજે જમવામાં મઠ છે અને વઘારેલા ભાત પીએનસી બેન જો ખાવાનું એ શું ખાશો પીએનસી હે મમ ખાશો મમ ખાઈ તો આપણે હવે જમવા બે જઈએ કેટલા વાગ્યા 8:10 થઈ ગઈ તો પહેલાં આપણે જમી લેવી તો મિત્રો આપણે જમીન રેડી થઈ ગયા છીએ અને આપણે બધું કામ થઈ ગયું છે તો આજનો વ્લોગ કરવી છે આપણે અહીંયા પૂરો તો મળે આપણે નવા વ્લોગમાં અમારો વિડીયો કેવો લાગ્યો નીચે કમેન્ટમાં જણાવજો અને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો બધાને બાય બાય